મિત્રો ઓણની સાલ જે કોઈ ખેડૂએ એરંડાનું વાવેતર કર્યું હોય બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે ઓણની સાલ આ જોઈ શકો છો એરંડાની અંદર આવી ફૂગ લૂંગમાં થઈ ગઈ હોય છે અને આ ફૂગ નથી પણ હે ને આમાં ઈયળનો લાર્વા હોય છે। અત્યારે ઈયળનો રોગ વધારે નીકળ્યો છે, જોઈ શકો છો તમે આ ફૂગ વરી ગઈ છે। આ નાના એરંડા છે અને આ બાજુ મોટા એરંડા છે, એમાં તમે જોઈ આપણે બતાવીએ કે મોટા ભાગની લૂંગોની અંદર આવી ફૂગ જેવું આ નવો રોગ નીકળ્યો છે। એનું કારણ આની અંદર ઈયળનો લાર્વા હોય છે અને ઈયળ લૂંગ ખાતી હોય છે। આમાં જોઈ શકો છો આવો રોગ આવ્યો છે, એના માટે છે ને ઈયળની દવા છાંટવી જરૂરી છે। આપણને બીજી લૂંગ બતાવું હમણાં ક્યાંક ઈયળ હોય તો જો તો આ લૂંગ ખતમ થઈ ગઈ છે। આપણે લાઈવ જોવાના છે ઈયળનો રોગ છે શેનો રોગ છે। ઈયળ એક લૂંગમાં તો જોયું આપણે મોટા ભાગની લૂંગો આવી થઈ ગઈ છે, એનું કારણ ફૂગવારી આ દોડવો કાચો વળી જાય જોઈ શકો છો। આની અંદર ઈયળના જે મળ હોય એ પડ્યું છે રેડી, એટલે આમાં ઈયળ જોઈ શકો છો છે ને ઈયળ નીકળી એટલે આ આવી ઈયળો આવી ગઈ છે। એટલે એરંડાનું વાવેતર કરેલું હોય એ બધા જ ખેડૂત ભાઈઓને અત્યારે જણાવવાનું કે અત્યારના ટાઈમમાં આવી ઈયળો આવી છે એરંડાના પાકમાં। જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે ચેનલ પહેલાં જોઈ લેજો કે ઇન્ફોર્મેશન સારી આપે છે તો જ સબસ્ક્રાઈબ કરવાનું, નકર સબસ્ક્રાઈબ કરવાનું નહીં। ટોટલ માહિતી આપવામાં આવશે, જોઈ શકો છો તમે। આ છે ઈયળ, આ લૂંગ ખાતી હોય છે અને લૂંગ ખતમ કરી નાખતી હોય છે અને ઘણા ખેડૂત ભાઈઓને જોઈ શકો છો આ